ને એ વસ્તુ નથી મનાતી, નથી જ મનાતી. એ પોળો પોળો થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. એને સંતોષ જ નહીં. લાખ મળે ને તો બીજા લાખ મેળવવા માટે ઉદ્યમ કરે, 2 લાખ મળે તો 3 લાખ કેમ મળે એના માટે ઉદ્યમ કર્યા કરે. અને જેટલું જાજુ કમાવો ને એટલે ખર્ચો કેટલો હોય? ખર્ચો જાજો હોય. જેટલું વધારે કમાણી કરો ને એટલો ખર્ચા પણ વધારે હોય. એટલે મજૂરીએ 5,000 કમાય ને તો એનો તોય એને વધે, અને આપણે 50,000 કમાઈએ ને તોય છેલ્લે ખૂટે. એને ખૂટે, કોકની પાસે માગવા પડે. એટલે 5,000 કમાય છે તોય એને વધે છે, અને આપણે 50,000 કમાઈએ તોય આપણને ખૂટે. કેમ કે આપણી અપેક્ષાઓ વધી ગઈ. પહેલાં જાતે રસોઈ બનાવતા, હવે રસોઈ બનાવનારા આવા, અને એ બનાવી જાય તો ખાઈએ. પહેલાં છોકરા જાતે હાચવતા હતા, હવે છોકરા હાચવનારા બોલાવવા પડે. ઘરના કામ જાતે કરતા હતા, હવે તો કોઈ ડોબાઈ નહીં રહ્યા. નહીં તો ભેંસો ને બળદ ગાયો હોય તો જાતે જ એનું વાસીદું વાળવાનું હોય, જાતે જ ઉપાડી નાખવા જવાનું હોય, ધોવાનું જાતે હોય, પાણી જાતે પાવાનું હોય, અને ખેતરનું કામ પણ પાછું જાતે જ કરવાનું હોય. હવે કોઈને ડોબું દોતાય નહીં આવડતું, ઘાસ નાખતાય ન આવડે, અને વાસીદું વાળતાય આવડે નહીં. બધું કરવાનું હોય. હવે સારામ થઈ ગયા. આવું બધું થોડું કરવાનું હોય. ઘરમાં કચરો વારવો હોય તો એ જીવને કચરા પોતાવાળી જોઈએ, વાસણવાળી જોઈએ, કપડાં ધોવાવાળી જોઈએ, અને રસોઈ બનાવનારી જોઈએ, છોકરો હાચવનારી જોઈએ. હવે બધી આ બધી લાવે, મફત આવે. 1,000, 1,500, 2,000, 3,000 આપવા પડે. તો એના માટે કમાવાનું, એના માટે કમાવો. એના કરતાં કમાવાનું છોડી દો, અને આ હાંચવો તો એટલો બચશે. શરીર કેવું રહે? સારું રહે. નહીં કામ ન કરે, બેઠા બેઠા શરીર કેવું થાય? આળસ પ્રમાદવાળું થાય. અને એ આળસ પ્રમાદવાળું ન થાય ને એટલે બગીચા બનાવવા પડે ને બગીચામાં આમ કરવા જવું પડે. સાયકલ હલાયા ઘરે બેઠા બહુ, એના કરતાં અહીં સાયકલ હલાવો, એના કરતાં ઘરમાં કામ કરો ને તો કાંઈ કરવું પડે નહીં. બોલો ખેડૂત, બોલો કોઈ દિવસ બગીચામાં ના કૂદવા દોડવા ના જાય. ખેડૂતના બૈરાઈ દોડવા ના જાય, એને એવું જ કામ હોય. અને આજ બધાને દોડવા જવું પડે. અને એમાંય પાછું સ્ટેટસ, અમે રોજ સવારે કલાક ચાલવા જઈએ, એનું એ પાછો અહંકાર કે અમે જો ચાલવા જઈએ. એટલે આ બધો કળિયુગનો પ્રભાવ છે, આપણો નથી. કળિયુગનો પ્રભાવ છે એટલે આવું બધું થાય. પણ જો ખરેખર ભગવાનની ભક્તિ કરવી હોય ને તો આ બધી છે ને ભગવાનની સેવા કરીને માનીને જો કર્યા કરે ને તો બધુંય ભગવાન સુગમ કરી દે. ભગવાન માટે થાળ બનાવો છે, ભગવાનનો રૂમ છે, ભગવાનનું મકાન છે, ભગવાન અહીં ફરતા હોય એને સાફસૂફ મારે જાતે કરવું પડે. બોલ્યો અમરીશ રાજા એમને મહાન થઈ ગયો. એ બધું કામ ભગવાનનું પોતે કરતો. પોતાનું તો બધાય કરે, પણ ભગવાનનું કામ પણ રાજા છે છતાંય પણ પોતાનું કામ પોતે જાતે કરતો.
ભગવાનના પાટે પાણી પણ જાતે ભરી આવે, રસોઈ પણ જાતે કરે, અને ભગવાનની સેવા જગાડવા, જમાડવા, હુવાડવા આ બધું જ અમરીશ રાજા પોતે કરતો. સ્વયં પાકી પોતે સ્વયં બનાવે ને પછી ભગવાનને અર્પણ કરે, મહારાજને પ્રેમથી જમાડે ને પછી એ પ્રસાદ વધે એ પોતે જમે. અને ભગવાનની બધી સેવા, ભગવાન માટે રસોઈ બનાવી હોય તો એના વાસણ પણ જાતે ધોતો. હા, રાજા એની પાસે દાસ દાસીઓ હોય ને, પણ ભગવાન સંબંધી કામ એ જાતે કરતો. ત્યારે અમર બની ગયા, ત્યારે શાસ્ત્રોમાં લખાઈ ગયા. એટલે એવું નથી કે ના થાય. આવા મોટા મોટા જો કરી શકતા હોય, જનક રાજા જેવા, અમરીશ રાજા જેવા જો કરતા હોય તો આપણાથી પણ થાય. એ મીરાબાઈ કયો તો એ જાતે કરતા, ગોપીઓ જાતે કરતી, મથુરાની બ્રાહ્મણ સ્ત્રીઓ જાતે કરતી, સત્સંગમાં જીવુબા, લાડુબા, રાજબાઈ, પાતળબાઈ, અમૃતબાઈ, આ બધી બાઈઓ બધું ભગવાન જાતે કરતી. અને ત્યારે એને ઉપર ભગવાનની પ્રસન્નતા થઈ છે. હવે તો ખાલી પોતાનો સ્ટેટસ સારું દેખાય એમાં પાછળ પડ્યા છે ને, એટલે ભગવાન ગૌણ થઈ જાય છે. એટલે મહારાજના મોટા સંતો આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ આવો કંઈક વિચાર કરીને ભગવાનમાં જોડાવાય ને એવું કામ કરવું. પણ આવા જગતમાં જોડાવાય ને વિષય પ્રદાન થાય ને એવું દેહથી ક્યારેય કામ કરવું નહીં. અને ભગવાન પ્રસન્ન થશે તો આ લોકો પણ સુધરી જશે અને પરલોક પણ સુધરી જશે. માટે જેટલા ભગવાન પ્રસન્ન થાય ને એટલા કાર્ય કરશો તો વિશેષ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થશે. સહજાનંદ સ્વામી મહારાજની